હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છવા છવામાં તમે? અમે મસ્તી કરીએ. ધનવી આજે સામે ચાલીને કે પાપા પાપા મમ્મા નાવું નાવું. ના ચાલશે. મસ્તી સવારથી મસ્તી ચડી છે દાદાના જોડે ને બાના જોડે. કઈ પડે ટેબલ પર જ પડે. બા ચોટી ગયું, તમે લૂછો તો ખરા. હા તાર નોકર મેલે આયા લૂસ લૂસ કરવા માટે. હા બા, હું નાની નાની બેબી છું, કહી દે. બા હું નાની નાની બેબી છું. આજે તમે રોજ નવડાવીએ છે, પાછા સામે ચાલી ગયા મારે ના આવું સર. એને 9 ના 12 થઈ જાય, મારે વહેલા નાવાનું હતું. રૂચિ કે હું જાઉં, પછી કે ધનવી કે હું જાઉં. છેલ્લે મારો નંબર આવ્યો છે અને એક સરસ મજાની આગાહી જાય છે કે હવે ઠંડી વધારે પડવાની છે. હા ઠંડી ઠંડી. ચલો ભાઈ, ઠંડીની જરૂર તો હતી જ, કારણ હજુ બરાબર પ્રોપરલી ઠંડી પડી નથી. કે ઠંડી પડે તો વળી શિયાળા પાકની અંદર સારો એવો ગ્રોથ થાય, ખાસ કરીને તમારા ઘઉંમાં. ઘઉંનો પાક સારો એવો થાય. ચલો ભાઈ, કદી છે ને અમદાવાદમાં કદી શોર્ટકટ રસ્તો વાપરવો નહીં, બરાબર? લોંગ ગોલ ફરીને જવું, પણ શોર્ટકટ રસ્તે નહીં જવાનું. મારે છે ને એક તો હું બાઇક લઈ જવું હતું અમદાવાદ. બીજું કંઈક કરે, મારે કંઈ અમદાવાદનું કંઈક પડચું કામ હોય તો મારે જવું હોય તો મારે તકલીફ ના પડે. મારું બાઇક ભાવેશ એને રેસ્ટોરન્ટ પર લઈ ગયું છે, કારણ કે કાલથી છૂટું થઈ જશે. કેમ? એ છોકરો બીજો આવે છે ને, બીજો આવે. એને શું છે? એને ભણવાનું છે એટલે મેળ નહીં પડતો. બીજો છોકરો આવે છે. મારે ગણતરી હતી કે બાઇકને હું અમદાવાદ લઈ જાઉં તો મારા પાર્કિંગમાં ગાડી કોમ્પ્લેક્સમાં બાઇક પડી ગયું, એટલે મારે કંઈક આગળ કંઈક જવું હોય ને તો મારે કામમાં આવે. અને પાછું અમદાવાદનો પ્રોબ્લેમ શું છે કે મારે બાઇક કામમાં ના આવે, એક્ટિવ વધારે કામમાં આવે. કારણ કે આગળ થોડો માલ વાલ મૂકવો હોય ને તો નાની મોટી વસ્તુ લઈ જવી હોય તો એક્ટિવા ઇઝ ધ બેસ્ટ રહે. એટલે તમે જો તો અમદાવાદમાં જેટલા બી વેપારી વર્ગના હશે ને એ બધા એક્ટિવા લઈને જ ફરતા હશે, કારણ કે આગળ વ્યવસ્થિત સામાન મૂકો તો મૂકતા ફાવે, બાઇકમાં ના ફાવે. તો જરાક લઈ દેખું જો કે જો સેટિંગ થાય છે. કેમ કે બાઇક તો પડી બે ખોટા હાલ ખર્ચા કોઈ કોઈ મિનિંગ પણ નથી. તારે માલનું આગુ પાછું કરવું હોય તો એવું તો એટલું બધું કોઈ ના હોય. જોઈએ એમ તો કોમ્પ્લેક્સમાં આજુબાજુ મારા ભાઈબંધનો બી એક બાઇક તો છે. બરાબર, કાલે વળી એનો ફોન આવ્યો 11 વાગે, આવવાની તૈયારી હતી, એટલું કેમેરો ફેરવું. અમદાવાદ પહોંચવા આવ્યો ને એને ખબર છે બાજુવાળો ભાઈબંધ કે ભાઈ વિશાલભાઈ 11 સાડા 11 વાગે આવો, તો ફોન આવે. મેં કે વિશાલભાઈ થોડો કઈ નાસ્તો લેતા આવજો ને. આજો બોટલ મૂકી માથે. હા, કયું ખાવાનું? મને કે નાસ્તો લેતા આવજો. મેં કીધું ભાઈ અહીંયા કે ગાડી પાર્ક ના થઈ શકે, તું ક્યાં તાર નાસ્તો લાવું બોલું. અને ઓલરેડી હું અમદાવાદ મતલબ જે મારો કોમ્પ્લેક્સ કરું ત્યાં આગળ પહોંચી જ ગયો હતો. અને અમારે ત્યાં નાસ્તો સારા એવા મળે પણ પાર્કિંગ ના મળે. ગાડી લઈને જઈએ એટલે ભાઈ હેરાનગતિ વધારે છે ભાઈ. બબલી જઈએ એને હેરાન કરી મજા આવે બબુ નતો. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારમાં આપનું સ્વાગત છે. આજે તીંદોળી બટાકાની સબ્જી બનાવી બહુ દિવસ પછી બનાવીએ છીએ, તમારી સાથે રેસીપી શેર કરો. ચારેક પરી જેવું તેલ નાખી દીધું છે, રહી નાખી દીધી છે. રહી ફૂટવાની તૈયારી થઈ રહી છે. ઋતુ બદલાઈ રહી છે એટલે ઘેર ખાંસી શરદી બધાને થઈ રહી છે, એટલે મારા અવાજમાં પણ તમને ફેરફાર લાગતો હશે. ઠંડી જતાં બધાને હેરાન કરતી જતી હોય છે, એટલે આપણે ઠંડીનો સામનો કરવો જોઈએ. ચલો, આપણી વાતોમાં રહી પણ સરસ ફૂટી રહી છે. સાઈડમાં મસાલો કરી આપો. લીલા મરચાં અને લસણ નાખ્યું છે. આપણે જે સુધારો તે નાખી દઈએ. અત્યારે પાછા બધા શાક ખૂબ મોંઘા થઈ ગયા છે.
લગન સિઝન આવી એટલે ચલો સાથે સાથે મસાલા પણ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું, 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, હળદર, હિંગ, સેજ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. આજે બુધવાર છે. ટીંડોળી બટાકાનું શાક, મગની દાળ અને ભાત. કારણ દાળ હમણાંની હદકે ચડી છે ને તો દાળ બિલકુલ ભાવતી નહીં. ગમે તેટલી જરાક અમથી બનાવીને તો એક વાડકી સાંજે અમારે પડી જ રહેતી હોય છે. એટલે દાળ અત્યારે કોઈને ભાવતી નહીં. એટલે હવે અલગ અલગ દાળ, મિક્સ દાળ ને ભાત ખાઈએ છીએ. ભાત વગર સવારમાં ચાલતું નહીં, થોડો પણ ભાત જોઈએ, પણ એની સાથે ખાવા માટે કંઈક તો જોઈએ. સરસ આપણું સરસ મિક્સ કરી દીધું. આમાં થોડુંક પાણી નાખી અને ઇલેક્ટ્રિક સગડી પર આપણે મૂકી દઈશું. એટલે આપણે ગેસની પણ બચત થાય અને સોલર છે એટલે ઇલેક્ટ્રિક સગડી પર આપણું સરસ સબ્જી ધીમા તાપે સરસ થઈ જાય. ટીંડોળી બટાકાનું શાક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આલુ પરોઠા બનાવી. અમે કેવી રીતે મસાલો કરી તમારી સાથે રેસીપી શેર કરું. 1 હાથ પરી જેવું તેલ મૂકી દીધું છે. આના અંદર વલિયારી અને લીલા મરચાં. આમાં લાલ મરચું બિલકુલ પણ નહીં નાખીએ. થોડાક કઢી પત્તા, સાથે સાથે આપણે ધાણા પણ અંદર નાખી દઈશું. મસાલા કરી દઈએ. હળદર, હિંગ, ધાણા જીરું. મસાલા આપણે સરસ શેકી લઈએ. બાજુમાં આપણે મેગી થઈ રહી છે. આના અંદર એક મેગી મસાલો નાખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મસાલો નાખવાથી. આમાં ગરમ મસાલો આજે હું નહીં નાખું. સ્વાદ અનુસાર મીઠું, અડધું લીંબુનો રસ, અને અંદર આપણે ખાંડ બિલકુલ પણ નહીં નાખીએ. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. અને અંદર બોઇલ કરેલા બટાકા આપણે નાખી દઈશું. આમાં તમે ડુંગળી ખાતા તો ડુંગળી પણ નાખી શકો છો. લીલું લસણ પણ ખાતા હોય તો નાખો. ખૂબ ટેસ્ટી લાગે છે. એ બકવાસ બંધ કર. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધી દઈએ. મેદાનો લોટ બાંધી દીધો છે અને અંદર 3-4 પરી જેવું તેલ નાખ્યું હતું, સેજ મીઠું નાખ્યું અને આ રીતે થોડોક નરમ લોટ બાંધવાનો. હંમેશા માવો ભરવાનો, કોઈ પણ માવો હોય, ચાહે વેરમીનો હોય કે બટાકાનો હોય કે મગની દાળનો, ગમે તે પણ તમે પરોઠા બનાવો તો હંમેશા લોટ આવો નરમ જ રાખો. નરમ રાખી અને બાંધી અને પછી આવું પટકીને એને બાંધવાનો. એટલે શું કે એકદમ સોફ્ટ અને સરસ અંદરથી લચીલો લોટ થાય છે. અને પછી અડધો કલાક જેવો આપણે એને આરામ કરવા દઈએ અને પછી આપણે એના ઉતારીએ આલુ પરોઠા. ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. કારણ કે રુચિતાના ઘણા ટાઈમથી છે ને વેજીટેબલ સેન્ડવિચ ખાવી હતી. તો લાવો અત્યારે પેક કરાવી દઉં. હા,
ગ્રીલની તો નહીં. ના ના નહીં કરવી. ગ્રીલ તો મજા આવશે. જો કેવું મજા આવશે. કરો તમે જે ગમે એ કરો. એ આગળ બધો અનલિમિટેડનો કોન્સેપ્ટ ચાલી રહ્યો. 2 अनलिमिटेड संजय नया ऑर्डर और 8 नंबर की दोगे इसके बाद में 2 अनलिमिटेड જે અનલિમિટેડનું હોય છે ને તે અહીંયા આગળથી રેકમાં મૂકી દેવા એટલે જે કસ્ટમર જેને ખાવું હોય ત્યાં આગળ જાતે લઈ લે. 2 अनलिमिटेड बाकी है बोल रहा हूं मैं તો આ થપ્પા આવી તો રેડી કરી દેવાનો એટલે પણ હવે ગરમ ગરમ કસ્ટમરને ખવડાવવાનું. ચિત્તલખપત કરી દીધું સાહેબ. હા ચિત્તલખપત એમ. हां सही कहते थे यार હા ચલો ભાઈ 9 વાગ્યા છે. બબી બહાર જતી રહી. હા ચલો ભાઈ આપણે સેન્ડવિચ બી ખાવાના છે અને બનાયા છે આલુ કા પરોઠા. બોલે સોનું શાક તો આપણી સેન્ડવિચ તારી વેજીટેબલ સેન્ડવિચ એક એક પીસ ખાઈશું બધા કારણ કે ભાઈ આ બગડા પરોઠા સવારનું શાક પડ્યું. પૂછી તને ક્યાં ની ઈચ્છા હતી કે સેન્ડવિચ ખાવી જો આજે લેતું જ જોઉં. ચલો ભાઈ મને છે ને સૌથી વધારે મારું ફેવરેટ સેન્ડવિચ હોય ને તો એ છે ક્લબ સેન્ડવિચ. ક્લબ સેન્ડવિચ મારી ફેવરેટ છે પરંતુ હવે તો નામ ના સાંભળ્યા હોય એવી સેન્ડવિચ અહીંયા ખાવા મળે છે. હું જાતે જ બનાવું મજા આવી જાય. મસ્ત જમી લઈએ. અમારા મહેસાણામાં છે ને એરપોર્ટ છે ને નાનું હતું ત્યારે નાના નાના વિમાનો છે ને ઉડે છે તો મમ્મીની ટેન્શન એવી કે સવા 10 વાગે આ લોકોને ઊંઘ આવતી નહીં તો અત્યારે આટા મારી રહ્યા છે. મમ્મી આ લોકોને છે ને ટ્રેનિંગ 24 કલાકની હોય એટલે દિવસનું શીખી કે આવતા રાત્રે હા રાત્રે શીખવું એને જરૂરી છે કે ભાઈ રાત્રે કલાક પૂરા કરવા પડે કેટલું? અને કલાક 250 કલાક હોય ને 250 કલાક એ લોકોને પૂરા કરવા પડે ફ્લાઇંગ. પછી એને ટ્રેનિંગ માટે પરીક્ષા આપવાની હોય. પરીક્ષા આપ્યા પછી એને લોકોને ફ્લાઇટનું લાઇસન્સ મળે. એમાં તો હજુ ઘણી પ્રોસેસ છે ખબર એ તાર જો લાઇસન્સ આવી બી જાય ને સપોઝ એવા કોઈ પાયલટને લાઇસન્સ આવી જાય ને અને જે તે એરલાઇન્સ કંપનીમાં જોબ કરવી હોય ને તો એનું પાછું અલગથી લાઇસન્સ એનું લાઇસન્સ આવે એની પાછી અલગ ટ્રેનિંગ આવે છે. એની ટ્રેનિંગ એમાં કંઈક 25 લાખ રૂપિયાનો ખર્ચો છે. ખર્ચે પે ખર્ચા. પાયલટ બન ગયા તો 5 લાખ તનખા. અચ્છા એ તો ભાઈ અનુભવ પડતી આવે પગારો તો. બાકી તમારે 12મું પાસ હોવ ને તો 100 કલાકનું છે ને કોર્સ બરાબર 5.5 6 7 લાખ 5 લાખ તો મને 5 વર્ષ પહેલાંની ફિગર ખબર છે. અત્યારે કદાચ 7 લાખ 8 લાખ થઈ ગયા હશે. 8 લાખમાં તમે અત્યારે તો ભણવાની બહુ મોંઘું થઈ ગયું છે. બહુ અત્યારે બાલ મંદિરની અંદર કેટલો બધો ખર્ચો થાય હે. આ તો અમારા મહેસાણામાં ઘણું સારું છે કે વર્ષના 5,000માં પતી જાય છે. હા અમને મહેશભાઈની એક કોમેન્ટ આવી હતી. ઘણી વખત મારા આપણા વિડીયોમાં કોમેન્ટ કરે છે તો મહેશભાઈ આઈ એમ રિયલી સો સોરી. કોઈ પર્ટિક્યુલર પર્સન વિશે મારે કોઈ આન્સર હું ના આપી શકું. તમે ઘણી વખત મને પૂછો છો કે વિશાલભાઈ સૌરવ જોશી ગાડી કેટલાની લીધી છે, એ દિલ્હી કેમ જાય છે, આવા ઘણા બધા તમે ક્વેશ્ચન પૂછો છો. સૌરવ જોશી જે કરતું હોય એ એની મેટર છે. એમાં મને વચમાં ના ઘુસાડશો. આઈ એમ રિયલી સો સોરી. અરે લેમન પેપર પનીર એટલે લીંબુ અને બ્લેક પેપર મતલબ મારી વાલું પનીર બનાવવાનું કહ્યું છે. પેપર પર પાથરીને પનીર નહીં પેપર નહીં બનાવવાનું. ભાઈ દર્શનાબેન આમાં કેવું આપણે કદી જોયું ના હોય બરાબર. અને આપણા નુરેનભાઈ સૈયદ ખરા ને દુનિયાભરનો આમ રેસીપી લઈને આવે છે. કઈ રેસીપી આવી? ના આજે નહીં આવી. છે ના 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 આજે એમને કોમેન્ટ જ નથી આવી. અચ્છા હા આજે એમને કોમેન્ટ જ નથી આવી. મને ખબર પડી જાય મને એમને કોમેન્ટ જ નથી આવી. દુનિયાભરની રેસીપી લાવે છે. અમારે એમને બહુ સર્ચ કરીને જોવું પડશે કે ભાઈ એકચ્યુઅલમાં છે શું આ વસ્તુ.
વિશાલભાઈ તમે કોમેન્ટ વાંચી નહીં, મારી બેનનો નહીં પણ એની બેબીનો બર્થડે છે. હાજી બેન, એમાં એકચ્યુઅલીમાં એવું હતું કે મેં બર્થડે વિશ કર્યા પછી છે ને મેં એ પોર્શનને પછી થોડોક મારે કટ કરવો પડ્યો હતો, બરાબર છે, એટલે તમારી પ્રોપર કોમેન્ટ ના લઈ શક્યો. અમુક છે ને એમાં ટેકનિકલ કોઈ ફોલ્ટ આવી જાય ને, બરાબર, બોલવામાં કે સમજવામાં, તો અર્થનું અનર્થ થઈ જતું હતું. એના કારણે મેં એ પોર્શનને થોડું મેં કટ કરી નાખ્યો હતો. બાકી મેં હવે પ્રોપરલી તમારો બર્થડે વિશ કર્યો હતો. મારા સનનો બર્થડે છે 1 ફેબ્રુઆરી. તેનું નામ છે નિશિત. નિશિતભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે નિશિતભાઈ. હેપી બર્થડે. 3 દરવાજાનો રસ્તો છે. અચ્છા, એને 3 દરવાજા હતા, મેં જોયા હતા. મસ્ત મોટા દરવાજા હતા, ખાલી અલ્ટો માંડ જાય એવા દરવાજા હતા. અને અમે ત્યાંથી રિવર્સ મારીને પાછો હું મહેસાણા તરફ નીકળી ગયો હતો. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. શાક ખૂબ સરસ બોલાવશો. તમારી વાત સાચી છે. કર પેલા તો તમે લાલ દરવાજા હતા, ત્યાંનું માર્કેટ ખૂબ જ મોટી છે, બધી જ વસ્તુઓ મળે છે, તો રિલાયન્સમાં જવાની જરૂર નથી. પણ બેન, મારે તો રિલાયન્સમાં નહોતું જોવું. મને તો આઈડિયા છે કે અહીંયા કરતાં સસ્તું ને મેં સારી વસ્તુને વેરાયટી ઓફ મને વસ્તુ મળી જશે. દુનિયાભરની કોઈ પણ પરચુરન આઈટમ લેવી હોય તો લાલ દરવાજા તારો બધી જ વસ્તુ તમને મળી જશે. પણ મારા જોડે 4 વ્હીલર હતું, બરાબર. હવે મારે ગાડી મૂકવી ક્યાં? બાઇક લઈને જઈએ તો કાઠું પડે એવું છે એ જગ્યા પર. અને આજે મારા બધા કામ હતા તો આજે રિક્ષામાં જ નીકળ્યો હતો. અને કમ્ફર્ટેબલ હું મારા ઓફિસે આરામથી પહોંચી ગયા. થોડું ઘણું ચાલવાનું થયું મારે, આપણું કામ કમ્પ્લીટ થઈ જાય છે. અને લગભગ મારી ઓફિસથી ઇઝિયા માર્કેટ કરું ને, સમજો ને 5 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. એટલે કોઈ વસ્તુ લાવવાની થતી હોય ને તો કદાચ ચાલો ઓર્ડર ના આપો તો સારું, મોટે ત્યાં જવું પડે. ભાઈ, કાલે મારી ડોટર શફકનો જન્મદિવસ છે. ઓહ શફક બેન, શફક, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ના, મારું છે સપક. શફક. હેપી બર્થડે સપક. અમુલભાઈ, રાખી આજે વીરપુર જલારામ મંદિરની ખીચડી જેવી ખીચડી તો આખી દુનિયામાં ક્યાંય પણ ના મળે. અમુલભાઈ પટેલ, અમેરિકા. સરસ. અમે ખાધી છે જલારામની ખીચડી. અમુલભાઈ, તમે તમારે તો 100% રાઈટ છો. મેં ત્યાંની ખીચડી ખાધી નથી એટલે મને કોઈ આઈડિયા નથી. મેં સ્વામિનારાયણ મંદિરની ખીચડી ખાધી છે એટલે હું સ્વામિનારાયણ મંદિરની ખીચડીનું વખાણ કરું છું. અને ત્યાંની પણ સારી જ હશે, બરાબર. એ બધું કદાચ પહેલા શરૂઆતના મંદિરમાં, જ્યારે જલારામના મંદિરમાં સવાર સાંજ ખીચડી જ આપતા હતા. મોટે ભાગે ખીચડી કઢીનો, ચાહે સવારમાં જાઓ ચાહે સાંજે જાઓ, ખીચડી કઢીનો જ પ્રસાદ મળતો હતો. એટલે અમે 2-3 વખત ત્યાં ગયેલા છે, એટલે ખીચડી કઢી ખાધેલી છે. ત્યાં આગળ ખીચડી કઢીનો પ્રસાદ મળે છે. અને યાર પ્રસાદી ખાવીએ ને એ અમૂલ્ય બહુ મોટો લાભ છે યાર. નસીબમાં હોય એને મળે યાર. હું હજુ નથી ગયો જલારામ બાપાના મંદિરે, મારે ઘણા ટાઈમથી ઈચ્છા છે. તો અમે ટૂરમાં ગયા હતા એટલે અમારું જમવાનું ટૂરમાં જ હતું. પણ અમે ઘરેથી ગયા હતા મોરબીથી, તો 2 વખત અમે ત્યાં પ્રસાદી લીધી હતી. ઉષાબેન લખી રહ્યા છે, ઈલાબેન, મને કમર અને પીઠમાં દુખાવો થાય છે, તો એવી કોઈ એક એક્સરસાઇઝ બતાવો જેનાથી દુખાવો ના થાય. કેમ કે તમે યોગા કરો છો તો તમને ખ્યાલ વધારે હશે. યોગામાં તમે યુટ્યુબ વાપરતા હોય તો યોગાના અંદર ઘણી બધી તમારે અંદર યોગાની બતાવે છે એક્સરસાઇઝ, તો તમે જોતા હોય તો. હવે હું મોબાઈલમાં તો તમને શું એક્સરસાઇઝ બતાવું. નોર્મલી છે ને, જો તમારી ઉંમર થોડી વધારે છે ને ઉષાબેન, તો અને ખટાશ ખાવાનું બંધ કરી દો. મેં છાસ બોલ ને, ખાલી છાસ બોલ દે ને. ખટાશમાં તો પહેલા છાસ નું નામ આવશે. દહીં પણ આવે, આમલી પણ આવે, લીંબુ ઓછું નુકસાન કરે, પણ ખટાશ ખાવાનું બંધ કરી દો તો મોટે ભાગે શરીરના સાંધા એકદમ સરસ દુખતા બંધ થઈ જશે. મને તો હવે દુખતા નથી, એટલે મારો અનુભવ કહું છું. હવે તમે શું ખાવામાં ઉપયોગ કરો છો, હવે તમારો અનુભવ, તમે તમારી જાતે સર્ચ કરો તમારા શરીરનું શું ખાવાથી આપણને આ તકલીફ વધી રહી છે અને શું કામ ન કરવાથી વધારે તકલીફ થઈ રહી છે. ઉંમર થાય એટલે આપણે માપનું જ કામ કરવું જોઈએ, કે બહુ વજન નહીં ઉપાડવાનું. હું કામ પૂરેપૂરું કરવું જોઈએ, પૂરેપૂરું કરવાનું.
બહુ કામ કરતા રે બેટા તો રે યાર શાંતિથી બે હું કામ કરી દઉં હા એવું મળે ને સાસુ કે હા હા તો બહુ આવું વિચારો ને ખબર સાસુ કસ મળે તો બધું નીકળી જાય જીવે ત્યાં લગીને કસ કાઢી લેવાનો. મારા સનનો બર્થડે છે ઓકે 2 તારીખે છે ને દાનિશના પત્ની શાહીનનો જન્મદિવસ છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપે. શાહીન આપણે જેના મેરેજમાં ગયા હતા એમના છોકરાને બહુનો. અચ્છા એ લોકો ત્યાં ગયા કેનેડા જતા ને એ લોકો. અચ્છા ખૂબ ખુશ રહો આખું વર્ષ તમારું સારું જાય ને હેપી બર્થડે સાઈન. આવા ખુશ ને ખુશ રહો એવી દુઆ છે અમારી. વિશાલભાઈ રુચિતાબેનને કહો કે વોચ પહેરતા હોય તો રાઈટ હેન્ડમાં પહેરવાનું સ્ટાર્ટ કરવા એનાથી એમના પોતાના અને ફેમિલીના પણ ફાયદો થશે ઝડપથી આગળ આવશો. શું કરવાનું? ઘડિયાળ પહેરતા હોય ને રુચિતા ઘડિયાળ પહેરતી હોય ને તો ભાઈ જમણા હાથે પહેરવાને થોડો કે વ્યસ્ત પહેરશે ને તો એને કહી દે જમણા હાથે પહેરે જમણા હાથે જ પહેરે છે કદાચ એને ઘડિયાળનો શોખ છે પણ પહેરતી નથી. ધની કોઈ રાખવા દેતી નથી. મેકઅપનો સામાન ભૂકા નીકળી જાય કંઈક લિપસ્ટિક હતી એનું કંઈક ભૂકા નીકળી જાય આનું કહેવાય અહીંયા લગાવે એનું કહેવાય કાજલ કાજલ ને એવું કંઈક બીજું કંઈક નામ હતું આઈલાઇન એવું કંઈક ખબર નહીં મસાકલો બચાકલો કંઈક કહેવાય આપણને ખબર નહીં આપણે તો ખાલી એટલું લિસ્ટ આપો આપણે મજાક રાખીએ મજાક આપણે વળી મજાક રાખીએ આપણું ખાલી લિસ્ટ આલે કે આવું લાવવાનું છે એટલે ત્યાં જવાનું લઈને નહીં આવવાનું પાછું જોડે પેલા વિડીયો કોલ કરીને બતાવવાનું આ લાવવાનું કે હા તો જ લાવવાનું નકર નહીં લાવવાનું આવું મારા દાદા હું કરું છું ભાઈ કે ભાઈ ગબ્બર ઇઝ બેક જાય પાછું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસીના સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો આપણે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે. રાધે રાધે.